અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાત એલર્ટ છે। ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ। રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી। સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ભાવનગરમાં એલર્ટ અપાયું। આ જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેવા પણ સૂચના અપાઈ છે। સંભવિત વાવાઝોડા, ભારે વરસાદ સામે સલામતીના પગલાં લેવા માટે સૂચન કરાયું છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, કયા કયા જિલ્લામાં એલર્ટ અપાયું છે? શું સાવચેતી રાખવા માટે કહેવાયું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે તેના પગલે જોવા જઈએ તો ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં સતત પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને તેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા કરી છે અને તેમને તાત્કાલિક અસરથી જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર છે ગાંધીનગરમાં તેની સાથે સતત સંપર્કમાં તેઓ રહ્યા છે અને જે જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે એ તમામ જગ્યાએ 24 કલાક માટે કંટ્રોલ રૂમ ચાલુ રાખવા માટે મુખ્યમંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી છે અને સાથે સાથે વહીવટી તંત્રને સ્થાનિક કક્ષાએ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેને પહોંચી વળવા માટે પૂરતા પગલાં લેવાની પણ મુખ્યમંત્રી કક્ષાએ આદેશો કર્યા છે। સ્વાભાવિક છે કે આ પ્રકારનું અરબી સમુદ્રનું જે પ્રકારે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે મોટા પાયે ભારે પવન અને વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે અને તેના જ કારણે રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।